પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીની ટીમ પકડી હોવાનો મામલો। પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે નકલી ઈડીની ટીમ સંદર્ભે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી છે। ત્રણેક દિવસ અગાઉ ગાંધીધામના રાધિકા જ્વેલર્સના ઘરે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નામે મહિલા સહિત 12 જણની ટોળકી ત્રાટકી હતી। ગાંધીધામની રાધિકા જ્વેલર્સ તથા તેના મકાને બનાવટી ઈડીના અધિકારી બની ખોટી રેડ દર્શાવી ચોરી કરી ગુનો આચરનાર ટોળકીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડી છે। આરોપી શૈલેન્દ્ર દેસાઈએ ઈડીના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી તેણે બનાવટી ઈડીના અધિકારી અંકિત તિવારીના નામની નકલી આઈ કાર્ડ બતાવ્યું હતું। પોલીસ તપાસમાં નકલી ઈડીની ટીમે ગાંધીધામના સોનાના વેપારીની દુકાન તથા ઘરે દરોડો પાડી લાખોની ચીજ વસ્તુઓ ચોરી કર્યા હોવાનો ઘસફોટ થયો છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી 2 દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી। ગઈકાલે રાત્રિમાં આ બનાવ બાબતમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદી તરફથી જે ફરિયાદ ગઈકાલે આપવામાં આવી છે, જેના અનુસંધાને જે બીએનએસ હેઠળ ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305, 204 અને 61(2) આના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની, બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યું છે એ લગભગ 25 લાખ જેટલું મુદ્દામાલ છે। અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી 12 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે, જેમાં એક મહિલા છે અને 11 પુરુષ છે। એ અલગ અલગ આરોપીઓનું બધાનું અલગ અલગ રોલ હતું। જે ખોટા ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે, જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે। પછી જે મહિલા છે નિશા મહેતા, એ ત્યાં એક અમદાવાદમાં ફાઇનાન્સની ઓફિસમાં કામ કરે છે। અહીંયાની જે લોકો જેમને ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે। અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્વેલરીની દુકાનમાં રેડ થઈ છે, ત્યાં આજે નકલી રેડનું જે બધું કાવતરું થયું, એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલાં આઈટીની રેડ થયેલ હતી અને એના આધારે એ લોકોને અમુક લોકોને ખબર હતી ને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। આ આખા બનાવમાં એલસીબી, એ ડિવિઝન, ડીવાયએસપી અંજાર અને પ્રોબેશનર આઈપીએસ એ બધા સાથે મળીને અલગ અલગ 10 ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી છે અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે, રોકડ સહિત। અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। અત્યારે એ લોકોની તપાસ ચાલુ છે કે જૂના અગર કોઈ જગ્યાએ લોકો કાવતરું કરેલ હોય અને એવી નકલી રેડ બીજી પણ કોઈ જગ્યાએ કરેલ હોય અને રિમાન્ડમાં પણ જે છે આ બાબતની એ લોકોની તપાસ કરવામાં આવશે। એ લોકો 2 તારીખે ને આજુબાજુ લગભગ અહીંયા બધા અલગ અલગ રીતે મળીને આવેલા છે અને તે દિવસે જ આ બનાવને અંજામ આપે છે અને તે દિવસે સાંજે જે છે ફરિયાદી તરફથી પોલીસને આ બાબતની જાહેરાત આપવામાં આવેલી છે। સર, ગ્રુપ પાછળ સૌથી મોટો વાત શું હોવાનું સામે આવ્યું છે? એમાં જેમ હું આપણે વાત કરી કે અમુક એમાં વ્યક્તિ જે સંડોવાયેલા હતા, જેમાં ખાસ કરીને એક ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા અને દેવાયત વિસુભાઈ ખાચર, એ આ ફરિયાદી બાબતમાં અમુક વસ્તુઓ જાણતા હતા અને એ લોકો બીજા લોકો સાથે મળીને બધું આ કાવતરું કરેલ છે અને જે મેઇન ઈરાદું હતું કે પૈસાને લાલચમાં બધી વસ્તુ કરવામાં આવેલ છે અને એ બધું વસ્તુ નીકળશે તો આપને જણાવવામાં આવશે। જેમ હું આપને વાત કરી કે થોડા વર્ષો પહેલાં આ જે ભરત મોરવાડિયા છે એ અને પેલા દેવાયત ખાચર, એ બંને આ બાબતની વસ્તુ જાણતા હતા અને બંને આપસમાં પ્લાનિંગ પણ કરી હતી અને પછી હમણાં થોડા ટાઈમ પહેલાં જે બીજા આરોપી હતા એમને સાથે જે જોડાયેલા, એ વચ્ચેની આપસમાં બધાની એક વાત થઈ, અહીંયા વિઝિટ પણ થઈ ગાંધીધામમાં અને પછી ધીરે ધીરે બધી પ્લાનિંગ કરવામાં આવેલી। પછી આમાં જે અબ્દુલ સત્તાર ઈશાક માજુટી કરીને જે આરોપી છે એ અમદાવાદમાં પણ સંપર્ક કરેલ અમુક લોકોને અને પછી જે છે એ લોકો દ્વારા આખું આ પ્લાનિંગ કરવામાં આવેલું, જેમાં મહિલા પણ જે છે એમને સાથે જોડાયેલી। એમાં ગોલ્ડનું બિસ્કિટ છે, રોકડ રકમ છે અને અમુક જ્વેલરીના આઇટમ છે। ગુલશન મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે।
ફોર્મ મેળવવા સંપર્ક કરો. હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.